વિક્રમ સંવત 2081 આસો સુદ 13 રવિવાર તારીખ 5/10/2025 ભજન હોલ કુંડળધામ. વાલા ભક્તો, કુંડળધામ દ્વારા આયોજિત રવિ સભામાં આવો નજીક થઈએ. ભાગ 88 જેવું કરો તેવું પામો. તમે જે બીજાને આપો છો એ જ તમારી પાસે પાછું આવે છે. પછી તે પ્રેમ હોય, સન્માન હોય કે અપમાન હોય. તમે જે બીજાને દો તમને મળે છે તે જ. તમે જે બીજાને દો તમને મળે છે તે જ. પ્રેમ, સન્માન, અપમાન, જ્ઞાન મળે છે જ. સુખ દ્યો તો સુખ મળે, દુઃખ દ્યો તો દુઃખ મળે. પ્રેમ ખપે તો પ્રેમ દ્યો, માન ખપે તો માન. શું જોઈએ છે? પ્રેમ, માન, અપમાન. પ્રેમ ખપે તો પ્રેમ દ્યો, માન ખપે તો માન. માર ખપે તો માર દ્યો, મળશે તમને જ્ઞાન. તે બધું મળશે તમને જ્ઞાન. એક ખેડૂત હતો, હંમેશા સવારે એક બેકરીમાં આવતો. પેલી બધી બેકરીની આઈટમ વેચે ને, બેકરી આવતો અને બેકરી મેનને 500 ગ્રામ માખણ વેચતો. ખેડૂતને થોડી બેસન માખણ થતું તો બેકરીવાળાને 500 ગ્રામ માખણ વેચે. એકવાર બેકરી મેને વિચાર્યું કે હું હંમેશા ખેડૂત પર વિશ્વાસ મૂકીને માખણ ખરીદું છું. ગામડાનો ખેડૂત છે પણ આજકાલ તો કળિયુગ છે. વિશ્વાસ રાખીને ખરીદ તો લઉં છું. એવડો કે 500 ગ્રામ છે એટલે હું લઈ લઉં છું. પણ આજે તો માખણ તોડીને જોવું છે કે કાંઈ છેતરતો તો નથી ને ખેડૂત. પછી જ્યારે બેકરી મેને માખણ વજન કર્યું ત્યારે ખરેખર માખણનું વજન થોડું ઓછું નીકળ્યું. 500 ગ્રામ ન નીકળ્યું ભાઈ, 450 નીકળ્યું. બેકરીવાળાને ગુસ્સો આવ્યો, તારા મનમાં સમજે છું? ત્યારે ખેડૂત કે હું અમને ગામડાને હાવ તું આવ છેતરપિંડીવાળા તમારા શહેર જેવા માનો. ખોટ કહી છું, ખોટું નહીં કરતો હું. હવે આ તો ભાઈ બેકરીવાળો તો મગજ ગયો, કોર્ટમાં કેસ દાખલ કર્યો. મામલો પોગી ગયો ઠેઠ કોર્ટમાં. ખેડૂતને તો જજ સમક્ષ હાજર કર્યો. જજે ખેડૂતને પ્રશ્ન પૂછવાનું શરૂ જ કરી દીધું. ઓર્ડર, ઓર્ડર. બોલો સાહેબ, તમે માખણનું વજન કરવા માટે કયા વજન કાંટાનો ઉપયોગ કરો છો? અરે જજ સાહેબ, મારી પાસે વજન કરવા માટે ગામમાં કાંટો કેવો નહીં. ત્યાર પછી તમે, અરે તોય સાહેબ વજન હું માખણનું તોડું છું, એટલે આ કાંટો નહીં તોય તોડો. જી. જજને આશ્ચર્ય થયું, વજન કાંટો નહીં ના વાળી માખણ તોડે કઈ રીતે તોડતો છે? અરે તમે વજન કાંટા વગર માખણનું વજન કેવી રીતે કરો છો? જજ સાહેબ, હું ઘણા સમયથી રોજે આ બેકરીવાળો છે ને, આ બેકરીવાળો આવ્યો છે ને મારી માથે કેસ કર્યો છે, એની બેકરીમાંથી 500 ગ્રામ બ્રેડનો લોટ ખરીદું છું. એવરી ડે 500 ગ્રામ લોટ લાવું છું. આ બેકરીવાળો હંમેશા મને જે લોટ આપે છે ત્યાંના જ વજન પ્રમાણે સમાને સમાન વજનનું માખણ હું રોજે પાછો એને આપું છું. એ જે અપ્રમાણિક માણસો આ દુનિયામાં, અપ્રમાણિક માણસો અન્ય પાસેથી જ્ઞાન, ઈચ્છા પ્રામાણિકતાની રાખે જ છે નિદાન. જોયું તમે? મારા ખુદ અપ્રમાણિક હોય અને બીજા પાસેથી પ્રામાણિકતાની ઈચ્છા રાખે જ. ખેડૂતનો ભાઈ આ જવાબ સાંભળીને બેકરી વાળો તો હેરાન થઈ ગયો અને જજ સાહેબને તો ચક્કર આવી ગયા. ગજબની વાત છે. નિજ કર્મનું ફળ નિજને આવી મળે છે જ્ઞાન. એમાં જીવનું ચાલતું નથી એક ટકોય તો ભાન. તાક થયા થયા તાક થઈ. જેવું આવો એવું લણો, જો એવું મળે જ્ઞાન. જેવું જોતું હોય તેવું જ દેજો પરને દાન.
જ્ઞાન સૌના કર્મ સૌને ભોગવવા તો પડે જ. ખોટા કર્મ કરે તેને અહીં કે ત્યાં નડે જ. સાચું ખોટું? આ બેકરીવાળાની જેમ આપણે આપણા જીવનમાં અન્યને જે આપીએ છીએ તે પાછું મેળવીએ છીએ. એકવાર તમે વિચારો કે તમે બીજાને શું આપી રહ્યા છો ભાઈ, સુખ કે દુઃખ, માન સન્માન કે અપમાન તિરસ્કાર. ભાઈ તમે જો કપટ કરતા હશો તો તમારી સાથે કોક કપટ કરશે. તમે છળ કપટ રાખતા હશો તો તમારી સાથે કોક છળ કપટ રાખશે. તમે દગો રમતા હશો તો તમારે કોક દગો રમી જશે. તમે અપ્રામાણિક હશો તો તમારી સામે કોક અપ્રામાણિકને ભગવાન ગોઠવી દે. તમે પ્રામાણિક હશો તો ભગવાન તમને પ્રામાણિક મિત્રો, પ્રામાણિક ભાગીદારો, પ્રામાણિક પત્ની વગેરે આપશે. તમે સાચા હશો તો તમને સાચા માણસો મળી રહેશે. તમે વફાદાર હશો તો તમારે ત્યાં કામ કરનારા વફાદાર માણસો ટકશે. આ વાત આમ જ છે. તમે જે પણ છો તે તમારા ભૂતકાળના કર્મનું ફળ છે. તમે આજ જે કાંઈ છો તે તમારા ભૂતકાળના કરેલા કર્મનું ફળ છે. અને ભવિષ્યમાં તમે જે પણ બનશો તે તમારા વર્તમાન કર્મો પર આધાર રાખે છે. આ જે છે તે ભૂતકાળમાં કાંઈક કરેલું છે એના ફળરૂપે છે. અને ભવિષ્યમાં જે કાંઈ થઈશું તે અત્યારે જે કરશું એ પ્રમાણે મળશે. બધું એવા થઈશું. પાકું? તો અત્યારે સારું સારું કરો બધાને ભાવથી. જય સ્વામિનારાયણ.